व ओम तत्सत परमात्मा सद्गुरु महाराजનો જય। હવે આપણો પોઈન્ટ છે સંત સાધુ પુરુષનો સંગ। એમાં એટલે કે જેને પરબ્રહ્મની સાથે જ અતિશય પ્રીતિ લાગેલી હોય છે, બાકી બીજું બધું કોઈ પણ ફીકું ફીકું લાગે છે। જેનું હૃદય અને મન શુદ્ધ અને નિર્મળ હોય છે, જેનો દ્વૈત પ્રભાવ એટલે ભેદ બુદ્ધિ બિલકુલ મટી ગઈ છે, જ્યાં સુવાર્તા અને જ્ઞાન નદીના પ્રવાહની માફક અનંત ચાલ્યો જાય છે। એટલા માટે એમ જાણીને હંમેશા રાત દિવસ અતિ ઉત્તમ એવો સાધુનો સંગ કરવો જરૂરી છે। એવા સંત પુરુષના સંગે રહેવું જોઈએ। જે કોઈ માણસ એને એટલે સંત અગર તો સાધુને જઈને મળે છે, એ પવિત્ર થઈ જાય છે અને એને હરિનો રંગ એટલે ભક્તિ પ્રેમ એને લાગે છે। એના દોષ અને કલંક બધા મટી જાય છે અને નીચ હોય તો તે ઊંચ પણ થઈ જાય છે। એટલે કે અજ્ઞાની મટીને જ્ઞાની થઈ જાય છે એમ કહેવાનો અર્થ છે। જેમ બહારનું ગંદુ પાણી ઘણું મેલું હોય, અપવિત્ર હોય, પણ ગંગાજીમાં મળે તો એ ગંગા થઈ જાય છે, એમ તત્કાળ સાધુ સંત પુરુષ આવા અધમને પણ જગતમાં પૂજા તો કરી દે છે। આવો સત્સંગનો મહિમા મહા મોટો છે। જેમ કીડાને ભમરો પોતાના જેવો જ બનાવી દે છે અને એને ભમરાથી ભિન્ન એટલે જુદો રહેવા દેતો જ નથી, અને જુદો હોય એવું કોઈ કહી શકતું પણ નથી। જેમ બીજા અનેક જાતના ઝાડો ચંદનના સમાગમથી ચંદન થઈ જાય છે, જેમ મલય પર્વત ઉપરના હાગના તથા બીજા એવા વૃક્ષો ચંદનના સમાગમમાં રહેવાથી ચંદન સરખા થઈ જાય છે, એમ કહેવાનો હેતુ છે। જેમ અપવિત્ર જળ ગંગામાં જ્યારે મળે ત્યારે પવિત્ર થઈને એવું ગંગા જળ થઈ જાય છે, એ જ રીતે સાધુની સંતની સંગતથી બધો જાતિ સ્વભાવ મટીને સાધુતા અથવા સંતપણો પ્રગટ થઈ જાય છે। જે કોઈ એની પાસે એટલે સમાગમમાં આવે છે, એને મહાવાક્ય રૂપી શબ્દોનો સંદેશો સંભળાવે છે। જેને જેવો રોગ જણાય છે તેને એવી જ ઔષધિ એટલે દવા લાગુ પડતી લાવી આપે છે। જેવો અધિકારી તેવો બોધ એના કર્મરૂપી બધા કલંકો કાપી નાખે છે અને પછી કંચન એટલે સોના જેવો શુદ્ધ કરે છે। એટલે કે જે હંમેશા વસ્તુ બ્રહ્મનો વિચાર કરે છે, સંતોનો એવો પ્રભાવ અને મહિમા હોય છે। જે કોઈને બ્રહ્મ જ્ઞાન મેળવવાની ઈચ્છા હોય તો એણે રોજ સંત સમાગમ કરવો। પોતાની ભેદ બુદ્ધિ એટલે જીવ અને બ્રહ્મમાં અંતર મટાડીને અભેદ બુદ્ધિ એટલે કે જીવ અને બ્રહ્મ એક જ છે એવી ધારણા નિષ્ઠા કરી દે છે, અને એ ધારણા કરી લઈને પોતાનું મન એને સંતે એ પોતાનું મન સંતને અર્પણ કરી દેવું જોઈએ। એ પોતાના મુખદ્વારથી એટલે મોઢેથી કોઈ ઉચ્ચાર કરે એ અનાયાસે એટલે વિના પ્રયત્ને જાણે કે અમૃત મળ્યું હોય એમ જાણીને પી જવું, મનમાં ઉતારવું। જ્યારે જ્ઞાનરૂપી સૂર્યનો પ્રકાશ થાય છે ત્યારે બીજું બધું અજ્ઞાનરૂપી અંધારું ઓટોમેટિક નાશ પામી જાય છે। જે દિવસથી સત્સંગ આવો મળે એ દિવસથી અજ્ઞાન નાશી જાય છે। જ્યારે બીજા બધા ઉપાય થાક્યા
એટલે કારગત ન લાગ્યા, કોઈ ઉપાય કર્મ કામમાં ન આવ્યું, ત્યારે સંતે અદ્વૈત જ્ઞાન આપ્યું. હવે જ્યારે એક અમૂલ્ય રત્ન હાથ આવ્યું છે, ત્યારે કાચના અને હીરા પરવાળાના માળાના મણકોને શા માટે ફેરવવા જોઈએ? જ્યારે જ્ઞાનરૂપી સૂર્યનો પ્રકાશ થયો છે, ત્યારે અજ્ઞાનરૂપી રાત્રિનું અંધારું કેવી રીતે રહેવાનું છે? અર્થાત રહેતું નથી. શાંત સદાય બધાનું હિત ઈચ્છે છે, ભલું જાણે છે. જાણે કે આ માણસ ડૂબે છે તો એને બહાર કાઢે છે. ઉપદેશ આપીને બધોય બ્રહ્મ સંશય મટાડી દે છે. એટલે કે એનો ભય અને પ્રલોભન લય કરી દે છે, અને એ લય કરીને જ્ઞાનરૂપી વહાણ ઉપર ચડાવી દે છે. જે લોક વિષય સુખ છોડી શકતા નથી, જેમ મૂર્ખ વાંદરો મુઠ્ઠી મજબૂત પકડી રાખે છે, એવા લોક દુઃખને સુખરૂપે માને છે, અને દુકાને દુકાને ભર બજારમાં પોતાની અક્કલને વેચતા હોય છે. મહાત્મા પુરુષોના ચિત્તની વૃત્તિ 4 પ્રકારની હોય છે. એક મૈત્રીય વૃત્તિ, એટલે કે મુમુક્ષુ પુરુષોની સાથે મિત્રતા રાખે છે. બીજી મુદિતા વૃત્તિ, એટલે કે સુખી પુરુષોને જોઈને તેમના પ્રત્યે આનંદ વૃત્તિ થાય છે. ત્રીજી કરુણા વૃત્તિ, તો દુઃખી પુરુષો પ્રત્યે દયા અને ઉપેક્ષિતા રાખે છે. પાપી પુરુષો પ્રત્યે ઉપેક્ષા એટલે ધ્યાન ન આપવું જોઈએ, આપતા નથી. જે માણસ સત્સંગમાં ચાલ્યો આવે છે, તે વિના મહેનતે આ સંસારરૂપી સાગર તરી જાય છે. જેમ વહાણવાળો અગર તો કોઈ પણ વાહનવાળો, બસવાળો કોઈનાથી એ ભેદ રાખતો નથી. જે કોઈ આવી ચડે એને વહાણ ઉપર લઈ જ લે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અથવા શૂદ્ર હોય, મલેચ્છ હોય કે ચંડાળ હોય, એને પણ સામે પાર લગાવી દે છે. એમાં કોઈએ વાર લાગતી નથી. આમ મનુષ્ય શરીરે અભય પદ પામે છે. સંસાર સાગરમાં ડૂબી જવાનો એનો ભય મટી જાય છે. એમ જેમ આપણે ખાઈએ છીએ, પીએ છીએ અને ઓઢીએ છીએ, તેમજ બધા લોક પણ કરે છે, એમ જાણીએ છીએ. જેમ જળમાં ચંદ્રમાનું પ્રતિબિંબ પડે, એને જળના જંતુઓ, જળના જીવો પોતાના જેવું જ માને છે. જેમ ખગ નામનું પક્ષી આકાશમાં ઉડે છે, પણ એનો પડછાયો છોંયડો ભોંય ઉપર દેખાય છે. ખરી વસ્તુ મૂકીને પડછાયા ઉપર ધ્યાન આપે છે. એમ મૂર્ખ લોકો સંતોના શારીરિક કર્મો જુએ છે, પણ એની ઉચ્ચ ગતિને કોઈ જાણી શકતા નથી. સંત ચાહે તો હાથમાં ખપ્પર એટલે કાચલી ખોપરી લઈને ઘેર ઘેર ફરીને ભીખ માગે, તોય એમાં કોઈ લાજ નથી. વળી એને સુવાને સુખ, સહેજ પલંગ, પહેરવાને ઊંચા વસ્ત્રો અને આભૂષણો મળે, અંગે લગાડવાને ચંદન મળે, તો પણ એનું મન રાજી ના થાય. વળી કોઈ આવીને એને મુખથી કોઈ કહે, શિખામણ આપે, ઠપકો આપે, તો એ એમ સમજે છે કે વાયડો છે, એક પ્રકારનો વાયરો ઢોળી રહ્યો છે, આવું માની લેતા હોય છે. માટે જે સાધુ લોકો, સંત લોકો, જેમના બધા જ સંશયો, અવિદ્યા દૂર થઈ ગયા છે, એ જેમ કરે તેમ તેમને છાજે જ છે. કારણ સાધુ લોકો જાણે છે કે આ બધો પ્રપંચ દેહનો છે, આત્માને નથી. ભીખ માગી તોય શું, અને જનક રાજાની પેટે વૈભવ ભોગવ્યો તોય શું, એમને મન બધું સમાન જ છે. સાધુને કોઈ નિંદે, કોઈ નમન કરે, કોઈ આવીને ખાવાનું આપે, કોઈ આવીને ચંદન લગાડે, વળી કોઈ આવીને તરત એના ઉપર ધૂળ નાખે, કોઈ કહે કે આ મૂર્ખો છે દેખાય છે, કોઈ કહે કે આ તો હોશિયાર છે. એ તો છતાં પણ ઋષિરાજ પણ કહે છે કે મળો લાકડોના ભાડા, આનંદ છે રેલો. ભલે સુકન થાય સારા આનંદ છે,
કોઈ પણ પરિસ્થિતિમાં જ્ઞાની સંત અગર સાધુ પુરુષ આનંદમાં જ રહે છે. એને કોઈ સાથે પ્રીતિ કે દ્વેષ વેર હોતો જ નથી. આ એમના લક્ષણો છે. બાપ આવી મળશે, મા આવી મળશે, છોકરો આવશે, અનંત જન્મોમાં ભય મળશે, સુખ આપનારી સ્ત્રી મળશે, રાજ મળશે, હાથી મળશે, ઘોડા મળશે, એ બધું મળશે. બધી જ સામગ્રી મળી જશે અને મનમાં જે ઈચ્છા હશે તે પણ મળશે. બધી જાતના લોક મળશે. ઇન્દ્ર લોક મળશે, બ્રહ્મલોક મળશે અને વૈકુંઠ પણ કદાચ મળી જશે. બીજું બધું મળશે. પણ ભાઈ, સંત સમાગમ, સંત સાધુ પુરુષોનો સંગ એ મળવો ખૂબ દુર્લભ છે, કઠણ છે. ઉપરના બધા સુખોથી પણ સંત સમાગમનો મહિમા વધારે મોટો છે એવું વેદ પણ ગાય છે. હવે દેવ થઈએ તોય શું, ઇન્દ્ર થઈએ તોય શું, બ્રહ્મલા લોકમાંથી બહુ લોકમાં આવે છે અને મનુષ્ય અવતાર મળે તોય શું, રાજા થઈએ તોય શું, બ્રાહ્મણ થઈએ તોય શું, એથી કોઈ પાર થોડું પડી જવાય છે. પશુ થઈએ તોય શું, પક્ષી થઈએ તોય શું, અરે સાપનો અવતાર આવે તોય શું, તું દુઃખી કેમ થાય છે? સંત પુરુષો આપણને કહે છે કે તું દુઃખી કેમ થાય છે, કેમ ગભરાય છે? છૂટવાનો માત્ર એક જ ઉપાય છે, સાધુ સંતનો સંગ અને સત્સંગ, જેની કૃપાથી બ્રહ્માનંદ રૂપી અતિ સુખ મળે છે. ઇન્દ્રાણીએ શૃંગાર આભૂષણ ધારણ કરીને અંગે ચંદન લગાડ્યું છે. એ દેખીને ઇન્દ્ર અતિ કામાતુર થઈ ગયો હતો. બીજી બાજુ જોઈએ તો ભૂંડળી પણ શૃંગારને બદલે કિચડ અને કાદવમાં રગદોળ થઈને લોટી જઈને ભૂંડના આગળ જઈને એ જ પ્રમાણે એનું મન હરી લઈને કામાતુર કરી વિશેષ સુખ ભોગવે છે. જેવું સુખ ભૂંડને મળે એવું જ સુખ ઇન્દ્રને પણ છે અને એવું જ સુખ માણસને, પશુઓને, પક્ષીઓને પણ આ વિશે સુખ એક સરખું જ છે. એટલે કે જેને બ્રહ્માંડનું સુખ મળ્યું છે એવો સાધુ જ આ જગતમાં જીતી ગયેલો જાણવો. જેને મન ધન છે તે ધૂળના જેવું છે. આ સંસારનો સુખ સુડી જેટલા દુઃખરૂપ છે. પોતાના ભાગ્યને ભૂલ સમાન દેખે છે અને કોઈની સાથે દોસ્તી કરવી તે મૃત્યુ જાણે છે. પ્રભુતા એટલે મોટી એ તો મહાપાપ જાણે છે. સન્માન એટલે માનપાન એને શાપ એટલે શ્રાપ સમાન ગણે છે. બડાઈ એટલે પોતાનો વખાણ એના વિંછીના જેવી ડંખના લાગે છે. શ્રીને નાગણના જેવી ગણે છે. ઇન્દ્રલોકને અગ્નિના જેવો ગણે છે અને બ્રહ્માના લોકને વિઘન એટલે હડચર નડતર દુઃખરૂપ ગણે છે. કીર્તિને તો કલંક જેવી અને સિદ્ધિને ઠગારી ગણે છે. જેની કોઈ પણ વાસના ઈચ્છા બાકી નથી અને જેની સદા એવી જ બુદ્ધિ છે, શુદ્ધ બુદ્ધિ છે કે એવાને મારા નમસ્કાર છે. એવા સંત સાધુના સંગમાં રહેવું જરૂરી છે. જેને કામ નથી, ક્રોધ નથી, લોભ નથી, મોહ નથી, મદ અભિમાન નથી, મત્સર અદેખાય નથી અને કોઈ પણ વિકાર નથી અને પુણ્ય પણ જાણતો નથી, હરખ પણ જાણતો નથી, પાપને પણ જાણતો નથી, શોક પણ કરતો નથી, પોતાને દેહથી જુદો ગણે છે, કોઈની નિંદાને કરતો નથી અને વખાણ પણ કરતો નથી, કોઈથી પ્રીતિ પણ કરતો નથી અને વેર પણ બાંધતો નથી, જેને કોઈ લેવાનું નથી અને દેવાનું નથી, જેનો કોઈ પણ પસારો વ્યવહાર એની કોઈ પણ જાળ હોતી નથી. એટલે કે એવાને અગમ પહોંચી ન શકાય એવી, અગમ એટલે જે પહોંચી ના શકાય એવી અને અગાધ જેનું તળિયું ના દેખાય એવી ગતિ એમની હોય છે. એવો જે કોઈ સાધુ હોય, સંત હોય એ જ રામજીને વાલો લાગે છે. એટલે કે 8 પહોર યમ નિયમ આસન યોગ 8 પહોર પ્રેમમાં રહે છે. 8 પહોર યોગ યજ્ઞ જેણે બહુ દાન કર્યો છે, 8 પહોર જપ તપ, 8 પહોર જેણે વ્રત લીધું છે, 8 પહોર તીર્થમાં જે સ્નાન કરે છે, 8 પહોર પૂજા વિધિ, 8 પહોર આરતી, 8 પહોર દંડવત પ્રણામ, સ્મરણ અને ધ્યાન, સુંદરદાસ
આ સુંદર કાર્યો કરવા છતાંય પણ જેણે આ પ્રમાણે બધું આઠે પોર કર્યું છે એ જ સાધુ સમજવો જેના અંતઃકરણમાં એક જ ભગવાન છે. જેમ આરસીનો મેલ લોખંડને પોલિશ કરવાથી શિકલીગર એટલે પોલિશ કરેલો મેલ કાપી નાખે અને એની પરીક્ષા એટલી કે એમાં આપણું મુખ સાફ દેખાય અને એમાં કોઈ ફેર પડે નહીં. જેમ એક વૈદ આંખમાં સુરમાની હળી વાંચીને શુદ્ધ કરે અને પછી પડળ એટલે છારી જાળ એ કાપી નાખે, આંખમાં જેવો હતો એવો જ પ્રકાશ આવી જાય છે. જેમ પવન વાદળોને વિખેરીને ઉડાવડી દે છે, પણ સૂર્ય તો આકાશમાં સદાય પ્રકાશમાન જ છે, એ કોઈ જતો રહેતો નથી. એ પ્રમાણે મહાપુરુષો શાસ્ત્રો અને સર્વશાસ્ત્રોનો નિચોડ એવું કહેવા માગે છે કે બ્રહ્મ અવિદ્યા એક ક્ષણમાં નાશ પામે છે અને એવા સાધુના સંતના સંગથી સ્વરૂપ જ્ઞાન થાય છે. જેમ મરી ગયેલો દેડકો વરસાદ આવવાથી ફરી જીવતો થાય છે, એમ સાધુના મુખમાંથી વરસાદની ધાર જેવી વાણી નીકળે છે, જેથી અજ્ઞાની જીવોને જ્ઞાન થાય છે, અમરતા મળે છે. સાધુ ઉપદેશ આપે છે એમાં એમને કોઈ જાતનો પણ સ્વાર્થ નથી અને રાત દિવસ બ્રહ્મનો જ વિચાર કરે છે, ધ્યાન કરે છે. બીજા બધા સંદેહ એટલે સંશય એક ક્ષણમાં મટાડી દે છે. જેમ સૂર્ય અંધકારને મટાડી દે છે એ રીતે હંસ સુખસાગર એટલે પરમહંસ કહેવાય છે. સુખસાગર બ્રહ્માનંદ રૂપી સાગરના એ વાસી લોકો છે સાધુ અને સંત. દૂધ અને પાણી એટલે કે આત્મા અને અનાત્મા, જળ અને ચૈતન્યને જુદો કરી જાણે છે. સંતજન જે આવ્યા છે તે પારકાના ઉપકારને ઉપદેશને માટે જ આ જગતમાં વિચરી રહ્યા હોય છે. આગળ વિચારીએ તો હીરાએ નહીં, માણેકે નહીં, પારસમણીએ નહીં, ચિંતામણીએ નહીં, બીજો અનેક રત્નો પણ નહીં, કહો એ બધાનો શું કરવો છે? કામધેનુ એટલે સુરત, દેવવૃક્ષ, કલ્પવૃક્ષ, ચંદન, નદી, સમુદ્ર, નૌકા, જહાજ એ બધામાં ક્યાં સુધી બેસી મરી જવું છે? પૃથ્વીથી, જળથી, તેજથી, વાયુથી લઈને આકાશ સુધી બધી ચીજો જળ છે. ચંદ્ર અને સૂર્યનો શીતળતા અને તાપનો ગુણ છે, એ પણ જળ જ છે. એટલે કે સંત સાધુએ વિચારીને બધા લોક શોધી જોયા છે, પણ સંતની બરાબર બીજું શું આપી શકીએ? એના તોલે 3 લોકમાં કોઈ નથી એવું નિરંત મહારાજ પણ કહે છે. કૃષ્ણ પણ સંતને જ વખાણે છે. શ્રી કૃષ્ણ પરમાત્મા સંતોને વિશે કહે છે, જે સંતોએ પોતાનું તન, મન અને પ્રાણ બધું મને અર્પણ કરી દીધું છે, મયી અર્પિત મદભક્ત સમય પ્રિયમ. વળી પોતાની બીજી મમત્વ બુદ્ધિ ઉઠાવી લીધી છે. જાગતો અને સૂતોએ જે મારા જ ગુણ ગાય છે અને ભજન ધ્યાન કરે છે, એ વિના બીજી કોઈ વાત જ નથી. એવા સંતોની પાછળ હું લાગ્યો જ રહું છું અને રાત દિવસ ફર્યા કહું છું. આ શ્રી કૃષ્ણ પરમાત્મા પણ ગીતામાં કહે છે. એમનાથી જ મારી મોટાઈ છે. સંતો મને પ્રિય છે અને હું સદા એમને આધીન છું. સંતોનો મહિમા તો શ્રી કૃષ્ણ પરમાત્માએ પણ પોતાને મોઢે જ સંભળાવ્યો છે. આ જગત સંતોનો વ્યવહાર બધો ઉપરનો જ જુએ છે. એમના અંતઃકરણની માય કોઈ પરીક્ષા કરતું નથી. વસ્ત્રની, ભોજનની, હાલવા ચાલવાની અને બીજી કોઈ જ ક્રિયામાં તો જેવું હોય તેવું કહેવાય છે. અજ્ઞાની જીવ પોતાનો જ દોષ સંતમાં આરોપ કરે છે, એમ સમજીને કે હું જેવો વ્યવહાર કરું છું એવો વ્યવહાર સાધુ પણ કરે છે. શેમાં ફેર રહ્યો? તો એટલે કે તેથી નિંદ્યાને સ્થાન મળે છે, નિંદ્યા કરતો થઈ જાય છે. પોતાના મનના ભાવમાં તો રાત અને દિવસ જેટલો અંતર છે અને સાધુની પરીક્ષા કોઈ કેવી રીતે કરી શકે? રાત દિવસનો જેમાં ફેર છે એની પરીક્ષા થઈ શકે એમ છે જ નહીં. એ જ સંતની નિંદ્યા કરવાવાળો દગાબાજ છે. એ જ કોઢવાળો અને કલંકનો દોષોનો ભરેલો છે. એ જ મહાપાપી છે. પગના નખથી તે માથાની ચોટલી સુધી કિચડનો ભરેલો મલિન કહેવાય કે જે સંત સાધુની
એમ ટીકા કરે છે, એ જ ગુરુદ્રોહી છે, ગાય અને બ્રાહ્મણને મારનારો છે, એ જ પોતાના આત્માનો ઘાત કરે છે, એની વચમાં એવું જ ભરેલું છે, એ જ પાપનો સમુદ્ર છે અને એ જ પાપનો પહાડ છે. એનું બુરું કઈ રીતે મોત છે? એ જ ભલેચ્છા છે, મલેચ્છા છે, એ મલિન છે, બુરાથી બુરો છે. સંતોની નિંદા કરે એ તો મહાન નીચ પણ કહી શકાય છે. એના ઉપર અચાનક વીજળી પડી હોય અને જેમ ધૂળી ઉડી જાય એમ એનો કશો પત્તો લાગે નહીં. પછી કેટલાક યુગ સુધી મહાન રકમમાં જઈને પડે અને ઉપરથી એમનો બહુ માર ખાય છે. ત્યાર પછી ભૂત પ્રેત થાવર સ્થિર રહેનાર ઝાડ વગેરે જંગમ હાલતી ચાલતી મનુષ્ય પશુ પક્ષી યોનિમાં તેને જન્મ લે છે. અવતાર થઈ લઈને સંકટો ભોગવે છે. ત્યારે પછી પછતાશે. એટલે કે બીજા પણ અનંત દુઃખો ભોગવતા સંતોની જે નિંદા કરશે એનું સત્યાનાશ જાય છે, આવું શાસ્ત્રો પણ કહે છે. કુવામાંનો ડેરકો કુવાનો જ વખાણ કરે છે અને રાજહંસને કહે છે કે તારા તળાવનો એટલે મારા કુવા આગળ શો હિસાબ છે? મોખ કહે છે કે મારી બરાબરી કોણ ઉડે એમ છે? મારા આગળ ગરુડની ઓકાદ ઝડપ વેગ કેટલી હોઈ શકે? કશું જ નહીં. છાણ એટલે વિષ્ટામાંનો કિલો બીજા કીડાઓને વિષ્ટાના ગોળા લૂંટાવી જમાડી કરીને આનંદ માણે છે કે મેં મારા સ્નેહીઓને સારી રીતે જમાડ્યા. અને ભમરો જેને સુગંધીનું જ ઘર છે એની નિંદા કરે છે. પોતાની ગતિ જાણતો નથી અને સંતોનું નામ લે છે, નિંદા કરે છે, એટલે કે એને મૂઢ કહેવામાં આવે છે. જેમ કોઈ સાધુ ભજન કરતા અતિ લય લીન એટલે એક ધ્યાન થઈ જાય, એને કદી એના પ્રારબ્ધ કર્મે આવીને ધક્કો દીધો. જેમ કોઈ રસ્તે ચાલતો ઠેસ લગાડીને પડી ગયો, એ ફરીથી પાછો ઉઠે ત્યારે પોતાને રસ્તે લાગે છે, ચાલતો થાય છે. એ જ પ્રમાણે જેમ ચંદ્રમાની કળા છિન્ન થઈ જાય છે, નાનો થતો જાય છે અને છેવટે અમાસને દિવસે દેખાતો નથી પણ બીજને દિવસે પાછો નવો થઈને બધા લોકોને દેખાય છે, એમ જ દેવનું દેવપણું ગયું. એમાં શું થઈ ગયું? પિત્તળના વાસણનું મૂલ એટલે કિંમત ભંગારમાંથી તો કોઈ ગયું નથી ને. હા, ગમે એટલું સાચું હોનું પિત્તળના ભાવથી તો જીવ નહીં ને એમ. જેની બુદ્ધિ સદા સંતોની સાથે પ્રેમ ભાવવાળી છે એને વગર પ્રયત્ને ભક્તિભાવ ઉપજે છે. જેણે બીજા કોઈની પણ નિંદા બધી ત્યાગી છે, નિંદા કરતો નથી, તેને જે ભરાય નહીં એવું મન એને સત્સંગથી આનંદથી ભરી દે છે અને સંતોષ કરી દે છે. બ્રહ્મ જ્ઞાન આપે છે, ધ્યાન આપે છે, આત્માનો વિચાર આપે છે, બ્રહ્મને બતાવી દે છે અને બ્રહ્મમાં જ વિચરે છે, બ્રહ્મરૂપ બનાવી દે છે. એટલે કે સંતો આ જગતમાં કશું જ લેતા નથી, કોઈનું કોઈ. સંત લોકો રાત દિવસ આપણને આપ્યા જ કરે છે. આ સમગ્ર વર્ણન શાસ્ત્રો, મહાપુરુષો, વિદ્વાનો અને એમના ઇતિહાસો ગ્રંથો ઉપરથી અભ્યાસ કરીને અહીં કહેવા પ્રયત્ન કર્યો છે. કોઈ વ્યક્તિગત એમ કે દોષ નથી દેખાડવા માટે. ઓ પરમાત્માએ